વિવાપરનો વતની છું અને અમારી સાઈડમાં ઘણા સમયથી આ જે આ મરેલા ઢોર છે જેએમસીના ત્યાં વિવાપર છે, નાગના છે, જૂના નાગના, નવા નાગના, બધાના બહુ વાસનો પ્રશ્ન છે ઘણા ટાઈમથી, અને અહીંયા એમને ખુલ્લામ નાખીને વહી જાય છે. તો એનું નિરાકરણ જો કમિશનર સાહેબને એના માટે જ આવેદન દેવા આવ્યા હતા તો વહેલાસર એનો રસ્તો કરે એવું અમારું નિવેદન છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આજરોજ કેટલાક કિસ્સાઓએ મળીને એવી રજૂઆત કરી છે કે જે જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપરવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરના નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે. એટલે એનું કામકાજ, એના કન્સ્ટ્રક્શનનું કામકાજ આજકાલમાં ટૂંક સમયમાં શરૂ થશે અને આશરે 6 મહિનાના સમયગાળામાં એ કામકાજ પૂર્ણ થશે. ત્યારબાદ ગાય, કૂતરા કે જે પણ મરેલા પશુ હશે એના આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇન્સિનરેશનથી એમના મૃતદેહોનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવીશું.